આવૃત્તિ ચિહ્ન. યામિનીએ અડધા કલાક સુધી રસ્તાની એક બાજુએ ઊભા રહીને રસ્તા પરથી પસાર થતા વાહનોની સંખ્યા ગણી. તેને અહીં દર્શાવેલ કોષ્ટકમાં ચિહ્ન સ્વરૂપે દર્શાવ્યા. એક સાયકલની સામે એક રેખા ખેંચી. જ્યારે બીજી સાયકલ રસ્તા પરથી પસાર થઈ ત્યારે તેને માટે તેણે તેમાં એક બીજી લીટી ઉમેરી. આથી આ રીતે દર્શાવેલ બે લીટી એટલે કે બે સાયકલ અને તે જ પ્રમાણે લીટીની સંજ્ઞા ઉમેરતા આ એટલે કે 5 સાયકલો થાય. આમ રસ્તા પરથી પસાર થતા જુદા જુદા વાહનોને લીટીની સંજ્ઞા દ્વારા દર્શાવ્યા, જેને આવૃત્તિ ચિહ્નો કહે છે. યામિનીએ બનાવેલ આ કોષ્ટકમાં દરેક પ્રકારના વાહનોની કુલ સંખ્યા લખીએ. અહીં આ આવૃત્તિ ચિહ્ન એટલે 5નું એક જૂથ. આવૃત્તિ ચિહ્નના કોલમમાં સાયકલની સામે 5-5ના 5 જૂથ અને 3 રેખાઓ દર્શાવેલ છે. તેથી સાયકલની કુલ સંખ્યા 28 થાય. આવૃત્તિ ચિહ્નના કોલમમાં કારની સામે 5-5ના 2 જૂથ અને 2 રેખાઓ દર્શાવેલ છે. તેથી કારની કુલ સંખ્યા 12 થાય. તેવી જ રીતે રિક્ષા, બસ, પેડલ રિક્ષા અને ખટારાની સામે દર્શાવેલ આવૃત્તિ ચિહ્નોની ગણતરી કરતા તે દરેક વાહનોની કુલ સંખ્યા અનુક્રમે 18, 15, 24 અને 6 થાય. આમ વિવિધ પ્રકારની વસ્તુઓની માહિતી મોટી સંખ્યામાં આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરી નોંધી શકાય છે. તેમજ તે દરેકની ગણતરી ઝડપથી કરી શકાય છે. તદુપરાંત અન્ય કેટલીક માહિતી વિશે પણ જાણકારી મેળવી શકાય છે. જેમ કે યામિનીએ અડધા કલાકમાં કુલ 103 વાહનો રસ્તા પરથી પસાર થતા જોયા. ખટારાની સંખ્યા કરતાં રિક્ષાની સંખ્યા 3 ગણી છે, કારણ કે રિક્ષાની સંખ્યા છેદમાં ખટારાની સંખ્યા બરાબર 18/6 બરાબર 3 થાય. કોષ્ટકમાં જોતા રસ્તા પરથી અડધા કલાકમાં પસાર થતા વાહનો સાયકલ, કાર, રિક્ષા, બસ, પેડલ રિક્ષા અને ખટારાની કુલ સંખ્યા અનુક્રમે 28, 12, 18, 15, 24 અને 6 છે, જેમાં સાયકલની સંખ્યા 28 છે, જે સૌથી વધુ છે. આમ કોષ્ટક દ્વારા દરેક માહિતી એકસાથે સચોટ રીતે રજૂ કરી શકાય. વર્તુળ આલેખ. અહીં એક વર્તુળ આલેખ દર્શાવેલ છે, જેમાં વિદ્યાર્થીઓ જે કામમાં માતા પિતાને મદદ કરતા હતા તે કામના નામ અને વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલ છે. અહીં આ વર્તુળ આલેખ પરથી જુદી જુદી માહિતી મેળવીએ. વાસણ સાફ કરવામાં મદદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા 15 છે. ખાવાનું બનાવવામાં અને પીરસવામાં મદદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા 25 છે. ઘરની સફાઈ કરવામાં મદદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા 10 છે. કપડાં ધોવાના કામમાં મદદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા 3 છે. જ્યારે બજારમાં ખરીદી કરવા જવાના કામમાં ભાગ લેતા વિદ્યાર્થીઓની સંખ્યા 47 છે અને વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 100 છે. આ આલેખ પરથી જાણી શકાય છે કે માતા પિતા સાથે બજારમાં જવામાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે અને કપડાં ધોવાના કામમાં મદદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી ઓછી 3 છે. આ ઉપરથી કહી શકાય કે વિદ્યાર્થીઓને કપડાં ધોવાનું કામ ઓછું ગમે છે. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા અને ખાવાનું બનાવવા અને પીરસવામાં મદદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર લેતા 100/25 બરાબર 4 મળે છે. એટલે કે ખાવાનું બનાવવા અને પીરસવામાં મદદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કુલ વિદ્યાર્થીઓમાંથી ચોથા ભાગની છે. લંબ આલેખ. અહીં 2 લંબ આલેખ આપેલા છે, જે દિલ્હી, સિમલા, બેંગલોર અને જેસલમેર એમ 4 જુદા જુદા શહેરોના 2 ભિન્ન દિવસો
જૂન અને 1 ડિસેમ્બર લીધેલ મહત્તમ તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં દર્શાવેલ છે. આ આલેખો પરથી જુદી જુદી માહિતી વાંચી શકાય છે. આલેખ 1 ઉપરથી જાણી શકાય કે 1 જૂનના રોજ દિલ્હી, સિમલા, બેંગલુર અને જેસલમેરના તાપમાન અનુક્રમે 33 ડિગ્રી સેલ્સિયસ, 22 ડિગ્રી સેલ્સિયસ, 28 ડિગ્રી સેલ્સિયસ અને 38 ડિગ્રી સેલ્સિયસ હતા. અને આલેખ 2 ઉપરથી જાણી શકાય છે કે 1 ડિસેમ્બરના રોજ દિલ્હી, સિમલા, બેંગલુર અને જેસલમેરના તાપમાન અનુક્રમે 23 ડિગ્રી, 10 ડિગ્રી, 24 ડિગ્રી અને 25 ડિગ્રી સેલ્સિયસ હતા. બંને આલેખનો અભ્યાસ કરી જાણી શકાય કે 1 જૂનના રોજ જેસલમેર શહેરનું તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ કે જે ચારે શહેરોમાં સૌથી વધુ છે. તેથી 1 જૂનના રોજ જેસલમેર સૌથી વધુ ગરમ છે. તેવી જ રીતે 1 ડિસેમ્બરના રોજ સિમલાનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ છે, જે બીજા શહેરોની સરખામણીમાં સૌથી ઓછું છે. તેથી 1 ડિસેમ્બરના રોજ સિમલા શહેર સૌથી વધુ ઠંડુ શહેર છે. હવે 1 જૂન અને 1 ડિસેમ્બરના રોજના દરેક શહેરના તાપમાનનો તફાવત લેતા દિલ્હી, સિમલા, બેંગલુર અને જેસલમેરના તાપમાનનો તફાવત અનુક્રમે 33 ડિગ્રી ઓછા 23 ડિગ્રી સેલ્સિયસ બરાબર 10 ડિગ્રી સેલ્સિયસ, 22 ડિગ્રી ઓછા 10 ડિગ્રી સેલ્સિયસ બરાબર 12 ડિગ્રી સેલ્સિયસ, 28 ડિગ્રી ઓછા 24 ડિગ્રી સેલ્સિયસ બરાબર 4 ડિગ્રી સેલ્સિયસ, 38 ડિગ્રી ઓછા 25 ડિગ્રી સેલ્સિયસ બરાબર 13 ડિગ્રી સેલ્સિયસ મળે છે, જેમાં બેંગલુર શહેરના તાપમાનમાં ઓછો ફેરફાર 4 ડિગ્રી સેલ્સિયસ જોવા મળે છે. એક પરિવારમાં દરેકને મમ્મી પપ્પા, દાદા દાદી, નાના નાની, દાદા દાદીના માતા પિતા, નાના નાનીના માતા પિતા હોય. આ બધાને પરિવારના વૃક્ષના સ્વરૂપમાં દર્શાવી શકાય. અહીં માધવનું પરિવાર વૃક્ષ દર્શાવેલ છે, જેમાં માધવને પ્રથમ પેઢી તરીકે લેતા માધવના માતા પિતા બીજી પેઢી દર્શાવેલ છે. માધવના માતા શોભનાના માતા પિતાને ત્રીજી પેઢી તરીકે દર્શાવેલ છે, જેઓ માધવના નાની નાના કહેવાય. હવે શોભનાના માતા પિતાની પેઢીને ચોથી પેઢી કહી શકાય. શોભનાની માતાના માતા પિતા શોભનાના નાની નાના કહેવાય, તેમજ માધવના વડ નાની નાના કહેવાય. અને શોભનાના પિતાના માતા પિતા શોભનાના દાદી દાદા કહેવાય. હવે શોભનાના નાની નાના અને દાદી દાદાના માતા પિતા એ પાંચમી પેઢી કહેવાય. શોભનાની નાની નાનાના માતા પિતા માધવના વડ નાની નાના કહેવાય. આમ પાંચમી પેઢી સુધીનું પરિવાર વૃક્ષ બને. કોષ્ટકમાં મગના એક છોડની પ્રથમ 4 દિવસની ઊંચાઈ સેન્ટીમીટરમાં દર્શાવેલ છે. આ ઊંચાઈને એક ચાર્ટમાં ટપકા વડે દર્શાવીશું. ચાર્ટમાં દરેક ખાનાની લંબાઈ અને પહોળાઈ 1 સેન્ટીમીટર છે. લંબાઈમાં દરેક ખાનાને 10 ભાગમાં દર્શાવેલ છે. ચાર્ટમાં આડી ધરી પર દિવસો અને ઊભી ધરી પર છોડની ઊંચાઈ દર્શાવેલ છે. પ્રથમ દિવસ 0ના રોજ છોડની ઊંચાઈ 0 સેન્ટીમીટર છે, તેથી ચાર્ટમાં 0 આગળ ટપકું કરીશું. ચોથા દિવસે છોડની ઊંચાઈ 1.4 સેન્ટીમીટર છે, તેથી આડી ધરી પર 4થી ઉપર તરફ સુધી રેખા દોરતા અને ઊભી ધરીમાં 1 સેન્ટીમીટર અને ચોથો કાપાથી આડી ધરીને સમાંતર દિશામાં રેખા દોરતા એકબીજાને જ્યાં મળે ત્યાં ટપકાની નિશાની કરીશું. હવે 8મા દિવસે છોડની ઊંચાઈ 5.3 સેન્ટીમીટર છે, તેથી ચાર્ટમાં આડી ધરી પર 8 અને ઊભી ધરીમાં 5 સેન્ટીમીટર, પછી 3 કાપા પરથી અનુક્રમે ઉપર પ્રમાણે રેખાઓ દોરતા એકબીજાને જ્યાં મળે ત્યાં ટપકાની નિશાની કરીશું. આ જ પ્રમાણે દિવસ 12, 16 અને 20ની છોડની ઊંચાઈઓને ચાર્ટમાં
આ પ્રમાણે દર્શાવી શકાય. ચાર્ટ એ માહિતીની ચિત્રાત્મક રજૂઆત છે. ચાર્ટ દ્વારા માહિતીને ટૂંકમાં રજૂ કરી શકાય છે. તેની મદદથી માહિતીને સરળતાથી સમજી શકાય છે અને યાદ કરવી સરળ પડે છે.